તો જય માતાજી મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું બનાસકાંઠાના સોઈ ગામની કે ત્યાં ખતરનાક પૂર આવેલું છે પાણીનું. જોઈ શકો છો માણસો કેવી રીતે ચાલી રહ્યા છે પાણીમાં. પાણી બહુ આવ્યું, આખા ગામમાં પાણી ફરી વળ્યું છે અને પૂર બહુ ખતરનાક થયું છે મિત્રો. કારણ કે ભારે વરસાદના કારણે આજુબાજુ ગામનું પાણી પણ એ સોઈ ગામમાં આવી ગયું છે અને એ ગામના લોકો પણ એ બહુ પરેશાન છે. જોઈ શકો છો બસ પણ પાણીમાં ડૂબેલી છે. એના લોકો પાણીમાં કેવી રીતે ચાલી રહ્યા છે એ તમે જુઓ મિત્રો, કે બહુ ખતરનાક પરિસ્થિતિ થઈ ગઈ છે આખા ગામની. કારણ કે બધે ઘરોમાં પાણી થઈ ગયું છે. બસ જોઈ શકો છો આખી પાણીમાં ડૂબાઈ ગઈ છે અને રસ્તામાં ઊભી છે. તો હવે રસ્તો ક્યાં છે એ જ નથી ખબર. ચારેકોર પાણી થઈ ગયું છે મિત્રો. તો જોઈ શકો બોટની મદદથી બધા લોકોને બહાર નીકાળવામાં આવી રહ્યા છે સરકાર તરફથી. જોઈ શકો છો તારું પણ આવી ગયા છે જે લોકોને બહાર નીકાળી રહ્યા છે અને બસ પૂરી આખી પાણીમાં ઊભી છે, ડૂબી ગઈ છે. જોઈ શકો છો તમે અત્યારનું જોઈ શકો છો કેટલું પાણી આવી ગયું છે આખા ગામમાં. તો ગામના લોકો બહુ પરેશાન છે. સરકારને મદદ કરવી જોઈએ, જરૂરી છે. જોઈ શકો લોકો કેવી રીતે સફર કરી રહ્યા છે અને બોટ પણ ચાલી રહી છે અંદર, કારણ કે જે લોકો ફસાયેલા છે અને બહાર નીકાળવાની કોશિશ કરી રહી છે. જોઈ શકો છો કેટલા લોકો આવી ગયા છે મદદ કરવા માટે સરકાર તરફ. જોઈ શકો છો બોટમાંથી નીકાળીને બહાર લઈ જોઈ છે, બોટમાં બેસાડીને. મિત્રો, આવા તાજા સમાચાર જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, વિડીયો શેર કરી દેજો. સોઈ ગામ જોઈ શકો છો મિત્રો, આ છે સોઈ ગામનું લાઈવ લોકેશન. ચારેકોર પાણી જ છે. ખબર નથી આટલું પાણી કેવી રીતે ક્યાંથી આવી ગયું. ખૂબ પાણી આવી ગયું છે. લોકોને બહાર નીકાળવી વિચારે છે અને ચારેકોર પાણી થઈ ગયું છે. સમજમાં નહીં આવતું કે શું કરું. લોકો કેવી રીતે રહે છે, ઘરમાં પાણી આવી ગયું છે. જોઈ શકો છો લોકોને બહાર નીકાળી જઈ રહ્યા છે કારણ કે ચારેકોર પાણી દેખાઈ રહ્યું છે તમને વિડીયામાં. બોટથી મદદથી લોકોને બહાર નીકાળી જઈ રહ્યા છે મિત્રો, જોઈ શકો છો. તો મિત્રો, આખા ગામમાં પાણી ભરાઈ ગયું છે. જોઈ શકો તમે, તમારી નજર જેટલા સુધી પહોંચે છે ત્યાં સુધી પાણી છે. ટ્રેક્ટરમાંથી પણ લોકોને બહાર નીકાળી રહ્યા છે. જોઈ શકો છો. જોઈ શકો મિત્રો, બોટ ચાલુ જ છે માણસોને બહાર નીકાળવા માટે. ચારેકોર પાણી ભરાઈ ગયું છે. જોઈ શકો છો. તો મિત્રો, બહુ ખરાબ પરિસ્થિતિ છે કારણ કે આટલું પાણી પહેલી વાર આવી ગયું છે અને એ સાઈડ તો રણ વિસ્તાર આવી ગયો. તો આટલું પાણી ક્યાંથી આવ્યું ખબર નથી મિત્રો, પણ વરસાદ બહુ ભારે થયો છે એટલા માટે આટલું પાણી આવી ગયું છે મિત્રો. કારણ કે ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું છે. તો લોકો બહુ પરેશાન છે. બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે ખાસ કરીને સરહદી તાલુકો સોઈગામ તાલુકો વધારે પ્રભાવિત થયો છે. છેલ્લા 24 કલાકથી વરસાદ નોંધાયેલો નથી. આમ છતાં જે સોઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના ભરડવા, જલોયા સહિતના જે 12 જેટલા ગામો છે તેમાં હાલમાં પણ 4 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. જિલ્લા વહીવટીતંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો. હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે. જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ, રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે. ચોક્કસથી મુશ્કેલીનો સમય છે, પણ આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે. અને સમગ્ર સોઈગામ તાલુકાની પ્રજા સાથે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર ખડે પગે છે. તો મિત્રો, જોઈ શકો છો લેડીઝને પણ કેવી રીતે બહાર નીકાળી રહ્યા છે હાથ પકડીને. કારણ કે બહુ વધારે પાણી આવી ગયું છે અને વરસાદ રોકાઈ ગયો પણ ફરી પણ પાણી નેઠવાનું નામ પણ નથી લેતું. કારણ કે પાણી જે આગળથી આવે જ જાય છે મિત્રો. ખબર નથી આટલું પાણી ક્યાંથી આવે છે. ગામની તમે પરિસ્થિતિ દેખી શકો છો કેટલું પાણી છે. લોકો કેવી રીતે પસાર કરી રહ્યા છે તમે જોઈ શકો છો.
કારણ કે ગામના લોકો બધા બહાર આવી ગયા છે ટેકરા ઉપર રહેવા માટે, અને જ્યાં માલ ઢોર છે એ પણ બહુ પરેશાન છે મિત્રો, કારણ કે બહુ ગંભીર પરિસ્થિતિ છે, જોઈ શકો છો. તો આ કોરી બાજુ પાણી જ છે, જોઈ શકો છો. પબ્લિક કેવી રીતે રહે છે, બધા લોકો કેવી રીતે પસાર કરે છે ખબર જ નથી મિત્રો. ઘર પણ મકાન પણ પડી ગયા છે, જોઈ શકો છો. ને ઘરમાં પણ પાણી ઘૂસી ગયું છે, ચારે કોર પાણી જ છે મિત્રો, જોઈ શકો છો. ક્ષેત્રોમાં પણ પાણી ભરાઈ ગયું છે, ઘરમાં પણ પાણી ભરાઈ ગયું, આખા ગામમાં પાણી થઈ ગયું છે મિત્રો. આટલું પાણી ક્યાંથી આવ્યું છે એ પણ ખબર નથી, કે આટલો વરસાદ પણ પડ્યો છે તો પાણી આવ્યું ક્યાંથી, જોઈ શકો છો. ઘરમાં પણ પાણી ઘૂસી ગયું છે, રસ્તા પણ બધા બ્લોક થઈ ગયા છે, જોઈ શકો તમે લાઈવ ટેલિકાસ્ટ. પાણી નજરમાં આવે છે, જોઈ શકો છો. લોકો કેવી રીતે પસાર કરી રહ્યા છે, બહુ તકલીફ છે. લોકો ઘરમાં બેસી ગયા છે, કોઈ ધંધો હમણાં કરી શકાય એમ નથી, કારણ કે ચારે કોર પાણી જેટલું. જોઈ શકો આગળ કેટલી પબ્લિક કેવી રીતે ચાલતી જાય છે, લોકોને બહાર નીકાળી રહી છે, જોઈ શકો છો. ઘરમાં પાણી ઘૂસી ગયેલા છે, કોરે મકા પાણી છે. તો આ જગ્યાથી આ જગ્યાએ પણ જઈ નહીં શકતા મિત્રો, જોઈ શકો તમે લાઈવ. તો જવું પડે તો ટ્રેક્ટરની મદદથી ને બોટની મદદથી જઈ શકીએ છીએ મિત્રો. તો આગળ ભાઈ જ જઈ રહ્યા છે, તો ખાડો ના હોય તો જોઈને ચાલે છે કે ટ્રેક્ટર ચાલી જાય, જોઈ શકો છો ત્યાંનો લાઈવ નજારો. ઘરમાં પાણી ઘૂસી ગયું છે, લોકો કેવી રીતે પસાર કરી રહ્યા છે એ જ ખબર નથી મિત્રો. બહુ ખરાબ પરિસ્થિતિ છે, જોઈ શકો છો. સરકારની મદદ જરૂર કરવી જોઈએ. તમે પણ જણાવજો કમેન્ટમાં કે કેવું છે. ને આપણો આ બ્લોગ તમને મિત્રો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. આપણા અલગ અલગ ટોપિકના વિડીયો તમને મળતા રહેશે મિત્રો. જય માતાજી, જય બાબારી. 6 તારીખની 6 વાગ્યાથી વરસાદ ચાલુ છે, અને 6 વાગ્યે રાતે 12 વાગ્યે અમારા ગામના સમગ્ર ગ્રામની અંદર પાણી આવી ગયું. અને 7મી તારીખે સવારે તમે પાછળ જુઓ, દિવાલ પણ દેખાતી નથી. અને આ બાજુ છે પહેલો પુલ ઉપરથી પાણી જતું હતું. ચારે બાજુ ગામની વસ્તી ગામમાં, ખેતરની વસ્તી ખેતરોમાં. જે નીચાણવાળા રસ્તાઓ હતા મકાનો, એમાં બધા ગામ લોકોએ ભેગા થઈ અને રસાઓ બધી અને એકબીજા લોકોને સ્થળાંતર કર્યા. અને ગામની પરિસ્થિતિ એટલી ભયંકર હતી ને, કોઈ એની વાત શું કરું, કારણ કે ચારે બાજુ પાણી સિવાય બીજું કોઈ હતું નહીં. એટલે એકબીજાને રસાઓ પકડી અને એક બાજુ વરસાદ તો ખરી, અને ભેગો પવન પણ 70થી 100ની સ્પીડમાં પવન હતો. એટલે ઝાડખાઓ એટલા બધા રસ્તાઓ વચ્ચે પડ્યા હતા, અને પાણી ચારે બાજુ પાણી જ હતું. રાતે 6 તારીખે વરસાદ આવ્યો, ને પછી 7 તારીખે જે પૂર આવ્યું ને રાતે, એની અંદર મકાનો પડતા હતા, અને વસ્તી ચીકારીઓ પાડતી હતી, તે બચાવો અને જે તરતા આવડતું હતું એ બધા તરવા માટે લઈ જતા હતા, સ્થળાંતર કર્યું. અને બીજા પશુ અમારી નજર સામે તણાતા હતા, જે નાના પાડો હતા એ મરી ગયા હતા, એવા તણાઈ જતા હતા. જે આંખો દેખ્યો, આપણે દેખો ને તો આંખોમાંથી આંસુ આવી જાય એવી પરિસ્થિતિ હતી. પણ હજી તંત્ર દ્વારા કોઈ અમારી સંભાળ લેવામાં આવી નથી. તલાટી શ્રી હજી મુલાકાત કરી અમારા ગામની, કે નથી કોઈ તાલુકા પંચાયત દ્વારા મુલાકાત. ના, મીડિયા સિવાય કોઈ સંપર્ક કર્યો નથી. અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે જે ખેતરોમાં લોકો રહેશે, એમના જે પશુઓ છે એને દૂધ તો લાવવું પણ લાવી શકે નહીં, કારણ કે રસ્તા બધા બ્લોક થઈ ગયા છે, પાણી ભરેલું છે સતત, એટલે આવી શકે નહીં. હું ખુદ મારે 25થી 30 પશુઓ છે, મારો તબેલો છે, પણ હું મારું દૂધ ત્યાં ડેરીમાં લાવી શકતો નથી, કારણ કે પૂરના લીધે પાણી આખા એરિયામાં